નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું લુબના ખાન. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના કારણે તબાહીની સુનામી આવી છે. યુદ્ધના 8મા દિવસે યુક્રેન રશિયાની સેનાના હુમલાથી ધણધણી ઉઠ્યું છે. યુક્રેનના દક્ષિણ ભાગમાંથી પણ રશિયાની સેના યુક્રેન પર તૂટી પડી છે. આ યુદ્ધ વચ્ચે યુક્રેનની ગુપ્તચર એજન્સીએ રાષ્ટ્રપતિ પુતિનનો એક પ્લાન ડિકોડ કર્યો છે. એક તરફ રશિયાની સેના કીવ પર કબજાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ પુતિને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના તખ્તા પલટની પૂરી તૈયારી કરી લીધી છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ યુક્રેનમાં તબાહીની સુનામી. અતિક્રમણ, અધિકાર અને અહંકારથી પેદા થયેલી સ્થિતિમાં દુનિયામાં વર્ચસ્વની લડાઈનું મહાયુદ્ધ શરૂ કરી દીધું છે. હવે યુક્રેનની જમીન કાળી અને આકાશ લાલ થઈ રહ્યું છે. એક અઠવાડિયાથી રશિયાએ એક સાથે એટલા હુમલા કર્યા કે યુક્રેનના 100 શહેરોમાં માત્ર આગ જ આગ છે. કેટલીક તસવીરો તો એટલી ડરાવનારી છે કે તમને અમે બધું બતાવી પણ નથી શકતા. માત્ર તબાહ થતા શહેરોની સ્થિતિની તમને જાણકારી આપી શકીએ છીએ. અહીં માત્ર ધુમાડો જ ધુમાડો નજરે પડે છે. બધું જ યુદ્ધમાં તબાહ થઈ રહ્યું છે. જે શહેરોમાં એક સમયે રોનક હતી તે શહેરોમાં મોતનો સન્નાટો છે. રશિયાની રેડ આર્મી કીવ પર કબજો કરવા માંગે છે. તો યુક્રેનની સેના કીવને બચાવવા માટે મરણીયો જંગ ખેલી રહી છે. યુક્રેનમાં જમીનથી લઈ આકાશ સુધી મોત વરસી રહ્યું છે. પુતિનની સેનાના ટાર્ગેટ પર હવે યુક્રેનની રાજધાની કીવ છે. હવે કોઈ પણ કિંમતે પુતિન કીવ પર કબજો કરવા માંગે છે. जंग है इस वक्त कीव को कब्जा करने की. रशियन फोर्सेस, रशियन सेना कोशिश में है कि कीव जो यूक्रेन की राजधानी है उस पे काबिज हो जाएं, क्योंकि एक तरह से वो पूरी जंग में उनके लिए जीत का एक ऐलान होगा. યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ અને ખેરસોન પર કબજા બાદ રાજધાની કીવ પર સૌથી વધુ સંકટ તોડાઈ રહ્યું છે. 1 માર્ચે રશિયાને કીવ શહેરના લોકોને ચેતવણી આપી હતી, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે જેટલું જલ્દી થઈ શકે કીવ શહેર છોડી દે. કારણ છે યુક્રેનની મોટાભાગની મહત્વપૂર્ણ ઇમારતો કીવમાં છે, જ્યાં રશિયા કોઈ પણ સમયે હુમલો કરી શકે છે. સેટેલાઇટ તસવીરોમાં દેખાયો વિનાશ. રાજધાની કીવ, ખાર્કિવ સહિતના અન્ય મોટા શહેરો પણ રશિયાની સેના મિસાઇલથી હુમલો કરી રહી છે. આ દરમિયાન ઉત્તર કીવથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલા ચેર્નીહિવ, સુકાચી, બુકા શહેરની સેટેલાઇટ ઇમેજ બહાર આવી છે. આ તસવીરોમાં વિનાશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ચેર્નીહિવના રિવનોપ્લિયા ગામમાં પણ ઘણા ઘર સળગીને રાખ થઈ ગયા. ગામની આસપાસના વિસ્તારમાં પણ ભારે વિનાશ થયો. ચેર્નીહિવમાં સ્ટ્રીજેન નદી પર બનેલો એક પુલ પણ નાશ પામ્યો છે. રશિયાના હુમલામાં ઘણા રહેણાંક વિસ્તારોની ઇમારતને પણ નુકસાન થયું છે. રશિયા સતત યુક્રેન પર મિસાઇલ હુમલા કરી રહ્યું છે. યુક્રેનમાં 15 પરમાણુ પ્લાન્ટ છે. જો એક પણ પ્લાન્ટ પર હુમલો થયો તો ભીષણ તબાહી થશે. રશિયાની સેના અને હોર્દર પાસે પરમાણુ પ્લાન્ટમાં દાખલ થઈ ચૂકી છે. આ પહેલા રેડ આર્મીએ યુક્રેનના ચર્નેબિલ પરમાણુ પ્લાન્ટ પર કબજો કર્યો હતો.
રશિયાની સેના યુક્રેન પર કેર બનીને તૂટી પડી છે. ચારે બાજુથી તબાહી અને ડરાવનારી તસવીરો સામે આવી રહી છે. રશિયાની સેના પહેલા બોમ્બ વરસાવી રહી હતી, હવે સરકારી ઇમારતો અને રહેણાંક વિસ્તારો પર મિસાઇલથી હુમલો કરી રહી છે અને અટેક માટે પેરાટ્રુપર્સને ઉતારી દીધી છે, જેના કારણે યુદ્ધ વધુ ભીષણ સ્વરૂપ લેતું જોવા મળી રહ્યું છે. Ворог стяги селився ближче до столиці, вночі обстрілював Білу церкву. Тривали бої в Бучі, Гостомелі. Ми готуємось і будемо обороняти наше місто. પણ આવું કેમ? રશિયાના રાષ્ટ્રપતિ તો યુક્રેન અને તેના લોકો ખૂબ પસંદ છે. ખુદ તમે તેમની જુબાની સાંભળો. Наши товарищи, близкие, среди которых не только коллеги, друзья, бывшие сослуживцы, но и родственники. Люди, связанные с нами кровными. તો પછી આ હુમલાઓ કેમ? સવાલ યુક્રેનની જનતા પૂછી રહી છે. Вас уже, блядь, никто не вывозит. Вы валяетесь вот так. Не нужно русская весна. યુદ્ધ વચ્ચે માનવતા મહેકી. તો સોશિયલ મીડિયા પર પણ આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં એક સરેન્ડર થયેલો રશિયન સૈનિક ચા પી રહ્યો છે અને યુક્રેનીએ તેની માતાને ફોન કરીને કહ્યું તે એકદમ ઠીક છે. આ દરમિયાન રશિયન સૈનિક પણ રડી રહ્યો છે અને તેની માતા સાથે વાત કરાવનાર યુક્રેની પણ રડી રહ્યા છે. યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા રશિયન સૈનિકો ખુદ જ યુક્રેન પરના પોતાના આક્રમણને સહન નથી કરી શકતા અને અવારનવાર રડી પડે છે. રડી રડીને તેમની હાલત ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિ એટલા માટે સર્જાય છે કેમ કે તેમને દરેક પર ગોળીબાર કરવા માટે કહેવામાં આવ્યું છે. બેલારુસમાં રશિયા યુક્રેન યુદ્ધના પ્લાનની ચર્ચા. રશિયા યુક્રેન યુદ્ધમાં વ્લાદિમીર પુતિન અને વોલોદિમીર ઝેલેન્સ્કી પછી કોઈ વ્યક્તિ જો યુદ્ધની રણનીતિ બનાવતો નજરે પડી રહ્યો છે તો તે છે બેલારુસના રાષ્ટ્રપતિ અલેક્ઝાન્ડર લુકાશેન્કો, જે બેલારુસના સૈન્ય અધિકારીઓ સાથે રશિયાના વોર પ્લાન પર ચર્ચા કરી રહ્યા છે. ત્યારે સવાલ થાય કે રશિયા યુક્રેન યુદ્ધના પ્લાનની ચર્ચા બેલારુસમાં કેમ થવા માંડી? અલેક્ઝાન્ડર લુકાશેન્કો પુતિનના મિત્ર. લુકાશેન્કો એકમાત્ર સભ્ય જેણે સોવિયત સંઘના વિભાજન વિરુદ્ધ મત આપ્યો. બ્રિટિશ અખબાર ડેલી મેલમાં દાવો કરવામાં આવ્યો છે કે લુકાશેન્કો અને પુતિન ગાઢ મિત્રો છે. રશિયાના સહયોગી દેશ બેલારુસના પ્રમુખ છે, માટે પુતિનની રણનીતિની લુકાશેન્કોને ખબર છે. એટલે સંભવ છે કે લુકાશેન્કો આ નકશામાં તે જ જગ્યા બતાવી રહ્યા છે જે આવનારા દિવસોમાં રશિયા બોમ્બમારો કરવાનું છે. યુક્રેનમાં જીત બાદ પુતિનનું આગામી ટાર્ગેટ મોલ્દોવા છે. રશિયા છેલ્લા 8 દિવસથી રાજધાની કીવ પર કબજાનો પ્રયાસ કરી રહ્યું છે અને દરેક દિવસે પાછલા દિવસ કરતા વધુ ભીષણ યુદ્ધ થઈ રહ્યું છે. યુક્રેનના કેટલાય નવા વિસ્તારો પર કબજો કર્યો છે અને તેમની સેના ઝડપથી બીજા વિસ્તારો તરફ કૂચ કરી રહી છે. વર્ષ બાદ કીવ ફરી એકવાર યુદ્ધનું મેદાન બન્યું છે. 2022માં કીવ ફરી એકવાર તબાહીની તરફ આગળ વધતું નજરે પડી રહ્યું છે. એક તરફ રશિયાની શક્તિશાળી સેના છે તો બીજી તરફ યુક્રેનની હિંમત, તાકાત અને હિંમત વચ્ચેની આ લડાઈમાં કીવ બચશે કે પછી યુક્રેનની આ રાજધાની પર પુતિનની સેના કબજો જમાવશે? સૌથી મોટો સવાલ કે આ યુદ્ધનો અંત ક્યારે?
તો સ્પેશિયલ રિપોર્ટમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેનની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને હટાવવા માંગે છે. આ માટે પુતિને પૂરો પ્લાન કરી લીધો છે. ત્યારે હવે જોઈએ શું છે પુતિનનો ઝેલેન્સ્કીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન. યુક્રેનમાં તબાહીનો 8મો દિવસ. ઝેલેન્સ્કીના તખ્તાપલટની તૈયારી. આ દ્રશ્યો કયામત કરતા ઓછા નથી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના 8મા દિવસે પણ યુક્રેન પર રશિયાની સેના દારૂગોળો વરસાવી રહી છે. તબાહીની ભયાનક તસવીરો સામે આવી રહી છે. રણભૂમિના આ દ્રશ્યોમાં કોઈ ફેરફાર નથી થયો. ઉલટાનું રશિયાની સેનાના હુમલા વધુ ભીષણ થઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે માત્ર એક અઠવાડિયાના યુદ્ધમાં યુક્રેનના સુંદર શહેરો ખંડેર બની રહ્યા છે. લોકો વર્ષોથી બનાવેલા પોતાના આશિયાનાઓને ખાખ થતા જોઈ રહ્યા છે. પણ આકાશમાંથી વરસતા રશિયાના દારૂગોળાની માત્રા ઓછી નથી થઈ. આ બધા વચ્ચે યુક્રેનના મીડિયાએ યુક્રેન સિક્રેટ સર્વિસનો હવાલો આપતા એક સનસનીખેજ સમાચાર આપ્યા છે. આ સમાચાર મુજબ યુક્રેનની ગુપ્તચર એજન્સીએ રશિયાના રાષ્ટ્રપતિનો પ્લાન ડીકોડ કરી દીધો છે. રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનના વર્તમાન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને પોતાના રસ્તામાંથી હટાવવા માંગે છે. તે માટે પુતિને એક ખોફનાક પ્લાન તૈયાર કરી દીધો છે. યુક્રેનના મીડિયાના દાવા મુજબ રાષ્ટ્રપતિ પુતિન પ્લાનના પ્રથમ તબક્કા હેઠળ ઝેલેન્સ્કીની હત્યા માટે પોતાની પ્રાઇવેટ આર્મીને મેદાનમાં ઉતારી ચૂક્યા છે. તેમના પ્લાનનો પ્રથમ હિસ્સો સફળ નથી થતો તો તેમણે પોતાના પ્લાનનો બીજો હિસ્સો તૈયાર કરી રાખ્યો છે. પુતિનનો પ્લાન બી છે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું તખ્તાપલટ. યુક્રેનના રાષ્ટ્રપતિને ગાદી પરથી ઉતારવા માટેની પુતિન પૂરી તૈયારી કરી ચૂક્યા છે. વિક્ટર યાનુકોવિચ એક વ્યક્તિ, એક ચહેરો, એક નામ 8 વર્ષ પહેલા યુક્રેનની ગાદી પર હતા. વિક્ટર યાનુકોવિચને પુતિનની નજીકના માનવામાં આવે છે. યુક્રેનના મીડિયાના કહેવા મુજબ વિક્ટર યાનુકોવિચ પુતિનના પ્લાન બીની મહત્વની કડી છે. યુક્રેનના પૂર્વ રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચ અત્યારે બેલારુસની રાજધાનીમાં છે. યુક્રેનની ગુપ્તચર એજન્સીનો દાવો છે કે ઝેલેન્સ્કીને સત્તામાંથી હટાવવા માટે વિક્ટર યાનુકોવિચને બેલારુસ મોકલવામાં આવ્યા છે. યુક્રેનના લોકો પણ આ ચહેરાથી સારી રીતે પરિચિત છે. 2013માં તત્કાલીન યાનુકોવિચ સરકારે યુરોપિયન યુનિયન સાથે થનારી એક સમજૂતીને રદ કરી દીધી હતી. જો આ સમજૂતી સફળ થઈ ગઈ હોત તો યુક્રેન પણ યુરોપિયન યુનિયનમાં સામેલ થઈ જાત. પણ આ સમજૂતી ન થઈ તો સરકારના આ નિર્ણય વિરુદ્ધ લોકોએ બળવો કર્યો. ત્યારબાદ વિક્ટર યાનુકોવિચ પર મહાભિયોગના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો. એટલે 23 ફેબ્રુઆરી 2014ના રોજ યુક્રેનના તત્કાલીન રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચ યુક્રેન છોડી ભાગી ગયા હતા. આ તે સમય હતો જ્યારે રશિયાએ ક્રિમિયા પર કબજો કર્યો હતો.
હવે જ્યારે પુતિનના પ્લાન એની વાત કરવામાં આવે તો તેને ઝેલેન્સ્કીથી વધુ સચોટ કોણ કહી શકે? I remain in the capital. My family is also in Ukraine. My children are in Ukraine. They are not traitors. They are citizens of Ukraine. According to the information we have, the enemy has marked me as target number 1, my family as target number 2. They want to damage Ukraine politically by destroying the head of state. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુદ્ધ શરૂ થતા પહેલા જ એલાન કરી દીધું હતું કે તે અને તેમનો પરિવાર રશિયાના નિશાને છે. હવે બ્રિટિશ મીડિયા પણ એ જ દાવો કરી રહ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિનના ઇશારા પર તેની પ્રાઇવેટ આર્મી પોતાના મિશનને અંજામ સુધી પહોંચાડવા માટે નીકળી પડી છે. બ્રિટિશ મીડિયાનો દાવો છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની હત્યા માટે ભાડુથી હત્યારા કીવમાં છે. ઝેલેન્સ્કીની વેગનર ગ્રુપના નિશાને છે. વેગનર ગ્રુપ રશિયાની પ્રાઇવેટ કંપની છે જેને દમિત્રી યુતકીને બનાવી હતી, જે રશિયાની ગુપ્તચર એજન્સીમાં લેફ્ટનન્ટ રહી ચૂક્યો છે. રશિયા છેલ્લા 8 દિવસથી યુક્રેનને કબજે કરવા મથી રહ્યું છે, પણ સામે યુક્રેન રશિયાને હંફાવી રહ્યું છે. તેવામાં આ યુદ્ધ સમાપ્ત થાય અને શાંતિ સ્થપાય તેવા કોઈ અણસાર જોવા નથી મળતા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.